વખત પહેલું જ ગીત તમારી લાઈફની અંદર તમે પહેલું જ ગીત કયું ગાયા હતા? પહેલું જ ગીત ગાયો તો હું લે કચુકો લે, જેમ જાજી તમન્ના છે. જિગ્નેશભાઈ બારોટ. જિગ્નેશભાઈ બારોટ. એક બાજુ દુનિયા ને એક બાજુ તું, એક બાજુ દુનિયા ને એક બાજુ તું, તારા તોલે બીજું કોઈ ના આવે. ફિલ્મ કરેલી મેં એકલો રબારી. એકલો રબારી. એ મણિયારો આયો ઘરના, એ ઓગણે ને કોઈ આયો રે હાડી વાળો મેઘ. જે ખુદ તમારું જ તમારે ગીત ગમતું હોય અને જે તમારું જ ગીત ઘણું વાયરલ થયું એવું કોઈ ગીત? ઓ બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હારે, કાળા કાચ બ્લેક ક્રેટામાં જોયા બીજા હારે. મારો વિડીયો 3 મિલિયન સુધી પહોંચાડ્યો છે અને એની મારે 2 લાઈન ગાવી ત્યારે. પોતે ભૂખી રહીને મને ખવડાવતી તી રોટલો પોતે. જય માતાજી, નમસ્કાર, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાવથરાજની જમાવટમાં. મિત્રો, આપણે વાવથરાજની જમાવટની અંદર આપણે ખોવાયેલું રતન જે સિરીઝ ચાલુ કરી છે એની અંદર આપણે આજે બીજું ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છીએ. તો મિત્રો, ખોવાયેલું રતન એટલે કે આપણા જે વિસરાઈ રહેલા કલાકારો હતા એમને ફરીથી જાગૃત કરવાના. પણ આજે હું તમને એક એવા ઉગતા સિતારાનું ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. અત્યારે આપણે હતા વાવથરાજ જિલ્લાના સેડલા ગામની અંદર. તમે સારી રીતે નામ સાંભળ્યું હશે, નિકુલ દરજી, જેમનું મહિપતસિંહ બાપુ ખુદ એમને સપોર્ટ કરે છે. પછી જેમના દિનેશ સિંધવ સાહેબ પણ એમનો ઇન્ટરવ્યૂ લઈ આવ્યા. આજે આપણે એવા નિકુલભાઈ સાથે ઇન્ટરવ્યૂ કરવા આવ્યા હતા. જય માતાજી નિકુલભાઈ. જય માતાજી. તો નિકુલભાઈ, તમે હાલ તમારી ઉંમર કેટલી? મારી ઉંમર છે 14 વર્ષ. 14 વર્ષ. અને તમે જે આ સિંગિંગ લાઈનની અંદર છો, હાલ સિંગિંગ લાઈનની અંદર તમે કેટલા વર્ષથી કન્ટિન્યુ છો? 4 વર્ષથી. 4 વર્ષથી તમે કન્ટિન્યુ છો. અને તમારું પહેલું તો પૂરું નામ જણાવો. મારું નામ છે દરજી નિકુલભાઈ ભરતભાઈ. અને હાલ રહેવાનું ક્યાં તમારું? અમદાવાદ. અમદાવાદ. પ્રોપર વતન તમારું સેડલા, સેડલા જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, હા. લાખણી તાલુકો. અચ્છા, તો તમે અમદાવાદ રહી અને સિંગિંગની સાથે ભણતર સાથે તમે સિંગિંગનું કરો છો. હા. એટલે તમે સિંગિંગનું કરવા અને ભણવાનું બંને એડજસ્ટ થઈ શકે તમારે? હા. એટલે એ માટે સમય તમારે કાઢવો પડતો હશે ને? હા. હું રાતે જે પ્રોગ્રામમાં ગયું તો મારી સ્કૂલ છે સવારમાં 7 વાગ્યાની. તો હું 5 વાગે આવું તો પણ કલાકમાં મારે ભણી મતલબ પ્રોગ્રામમાંથી આવીને જવું જ પડે ભણવા. ગમે તે ઉજાગરો પણ ભણવાનું નથી બંધ રાખતો. અને કોઈ શાળાની અંદર ફંક્શન બીજું હોય તો સાહેબો બીજું તમને કોઈ ગાવા બીજાનું કહેતા હશે ને? સાહેબોનો શિક્ષકો પ્રત્યેનો સપોર્ટ કેવો મળી રહે તમને? એકદમ ફૂલ સપોર્ટ. કોઈ બી જગ્યાએ નાનું થી મોટું ફંક્શન હોય ને તો પણ મને પેલું સર ગાવાનું કે. હવે તમે આજે સિંગિંગ ની કરો એની પ્રેરણા તમને ક્યાંથી મળી? એમ મહેસાણા તાલુકાના હાથીપુરા ગામમાં એક જીતુ કાકા હતા. ત્યારે હું પહેલા ધોરણમાં ભણતો હતો. એ મને એક દિવસ હું તેમની દુકાને ગયો અને હું ગાતો ગાતો જતો હતો. એટલે એમને કહ્યું કે બેટા તું સરસ ગાવે છે, તો મને થોડીક ચોકલેટો આપી. એટલે પાછો હું બીજા દિવસે ગયો તો એમણે મને બહુ વધારે ચોકલેટ આપી, આટલી બધી. તો પછી મને ત્યાંથી રસ જાગ્યો કે ના કે આના અંદર કંઈક તો છે, આપણે ગાઈએ અને આપણને મળે છે આમ ખાવાનું. ત્યારથી એવો રસ લાગ્યો. પછી મારા પપ્પાએ મને જોયો ગાતા. મારા પપ્પા કે નાના કે નિકુલ સરસ ગાઈ શકે છે. તો મને આગળ આમ સપોર્ટ કર્યો મારા પપ્પાએ અને મને ત્યાંથી રસ જાગ્યો. એટલે તમે જીતુભાઈ તમને જે દિવસે ગાવા લઈ ગયા એ નવરાત્ર પ્રોગ્રામમાં લઈ ગયા હતા કે કોઈ લગ્ન પ્રસંગ હતો? ના, હું બસ મારા ઘેરથી સ્કૂલથી આવી અને તેમના દુકાને ગયો હતો દુકાને. એટલે તેમને મને હું ગાતો ગાતો જતો હતો ને એમને કહ્યું બેટા તું સરસ ગાવે છે. તો બસ મને ચોકલેટો આપી, ત્યાંથી રસ જાગ્યો. તો તમે ફર્સ્ટ વખત પહેલું જ ગીત તમારી લાઈફની અંદર તમે પહેલું જ ગીત કયું ગાયા હતા? પહેલું જ ગીત ગાયો તો હું લે કચુકો લે, ત્યાં તેમની દુકાને. હા, એમની દુકાને જે ગબરભાઈનું લખેલું છે એ જ. હા, એ તો સંભળાવો થોડું. હો વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે, લે કચુકો લે વેવણ લે કચુકો લે. સરસ સરસ. અને નિકુલભાઈ, આમાં બીજો તમારો શિક્ષક કીધા તમે જીતુભાઈને કીધા, તમારો ફેમિલીમાંથી કેવો સપોર્ટ બધાનો?
મારા ફેમિલીમાંથી મારા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ છે બહુ. પપ્પાનો ફૂલ સપોર્ટ છે. હા. એટલે પપ્પા તમને હાલની તારીખમાં ઘરે રિયાઝ કરતા હો તમે, જ્યારે તમે શાળાની છુટ્ટીનો ટાઈમ હોય અથવા તમે ઘરે હો ત્યારે પપ્પા તમને સપોર્ટ કરે ખરી અંદર? ચોક્કસ. હું એક દિવસ કહું ના પાડું મા પપ્પા કે અત્યારે તબિયત સારી નથી કહું, એમાં ના ચલાવે. દરરોજ રિયાઝ કરવાનો. દરરોજ રિયાઝ તો કરવો જ પડે. કરવો જ પડે. અને જ્યારે તમે રિયાઝ કરતા હોય તો ઘરે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું રાખો કે એમ સૂરમાં જ ખાલી ગાતા હોય કે હાર્મોનિયમ કે તમારી જોડે એવું કોઈ વસ્તુ? ના, મારા પપ્પાએ મને હાર્મોનિયમ લઈ આપેલું છે. હાર્મોનિયમ ઉપર જ રિયાઝ કરવાનો ને હાર્મોનિયમ ઉપર જ ગાવાનું. તો હાર્મોનિયમ તમે જાતે બજાવો પપ્પા? જાતે જ વગાડો છો. હા. અને તમે જે આપણે આ શાળાની વાત કરી તમારી, તમે હાલ જ્યાં ભણો છો એ વાત કરી, ફેમિલીની વાત કરી, પણ તમારો ભવિષ્યની અંદર કયા સિંગર સાથે તમારે સ્ટેજ શેર કરવાનો અને એની સાથે ગાવાની તમને ઝાઝી તમન્ના છે? જિગ્નેશભાઈ બારોટ. જિગ્નેશભાઈ બારોટ સાથે. જિગ્નેશભાઈ બારોટ સાથે તમે એક વાર ગાયું આગળ? મળેલા ખરી પ્રોગ્રામમાં પણ ગાયું નથી. તો જિગ્નેશભાઈનું કોઈ તમને એવું ફેવરેટ ગીત હોય કે જે તમારી લાઈફમાં આમ તમારા દિલને ટચ કરતું હોય એવું ગીત કોઈ છે ને? કયું ગીત છે? એક બાજુ દુનિયા ને એક બાજુ તું. તો સંભળાવો. હો, એક બાજુ દુનિયા ને એક બાજુ તું, એક બાજુ દુનિયા ને એક બાજુ તું, તારા તોલે બીજું કોઈ ના આવે. વાહ વાહ વાહ, સરસ સરસ નિકુલભાઈ. હવે નિકુલભાઈ, તમે જ્યારે મેં તમારા આગળ પર ઇન્ટરવ્યૂ જોયા, તમને જેવો સપોર્ટ મહિપતસિંહ બાપુએ કર્યો, મહિપતસિંહ બાપુ માટે પણ તમે એક બહુ સરસ મજાનું ગીત ગાયું હતું, મેં સાંભળ્યું. દિનેશ સિંધવે પણ તમને કર્યું અને દિનેશ સિંધવને શેખ તમને શંકરભાઈ ચૌધરી સુધીનો તમારો સપોર્ટ છે. તો દર્શક મિત્રો અને ખાસ કરી અને મારા દરજી સમાજના યુવા મિત્રો જે એમને હું એવું જણાવું છું કે આપણે અત્યારે હાલની તારીખની અંદર દરેક સિંગર છે, દરેક નવો સિંગર ઉભરતો સિંગર આવે અને આપણે સપોર્ટ કરીએ, કારણ કે કોઈ સિંગર એમને કોઈ કલાકાર એમને બનતું નથી. કોઈને આગળ આવવા માટે એક વ્યક્તિનો સપોર્ટની જરૂર હોય છે. તો આપણે દરેક સિંગરને આપણે સપોર્ટ કર્યો છે અને આગળ લાવ્યા. તો એવી રીતના જ આ નિકુલ પણ આપણો જ દીકરો છે, આપણી સમાજનો દીકરો છે, એને પણ જરૂર છે, એને પણ તમે આગળ લાવો અને એના ગીતો આપણે સમાજ ધારે તો આ નિકુલને એક દિવસની અંદર વાયરલ કરી શકે છે. જો મોટી મોટી હસ્તીઓ સપોર્ટ કરતી હોય તો આપણે પણ કેમ ના કરી શકીએ? તો નિકુલભાઈ, તમે સમાજ પ્રત્યે તમારી જિજ્ઞાસા કેવી? બહુ સારી. સમાજને હું માતા પિતા માનું છું. સમાજ મને અડધી રાતે યાદ કરે તો હું હાજર થઈ જઈશ સમાજ માટે. અને તમે અત્યારે સુધી કોઈ આલ્બમ બનાવ્યા? મેં આલ્બમ તમારા સાંભળ્યા, જેમ કે અત્યારે જીગર ઠાકોર જેવું નામ ધરાવે છે તમારો, અને જીગર ઠાકોર હાલની તારીખમાં હું એક સમય હતો મણિરાજ અને રસિકરાજ અને રાકેશ બારોટ ત્રણેયનો અવાજ સેમ હતો. તો અત્યારે હું તમારા અવાજને જીગર ઠાકોર સાથે કમ્પેર કરી શકું છું, કારણ કે તમારો અને જીગરનો અવાજ સેમ જેવો છે. તો તમે જેવી રીતના જીગરનું અત્યારે હાલ નામ છે એવી રીતના તમારું પણ નામ છે, કારણ કે હાલની તારીખમાં ગુજરાતની અંદર હું કહી શકું તો બે સારા એક્ટિવ અને બે સારા અવાજવાળા તમે અને જીગરભાઈ સિંગર છો બજારમાં. તો તમે સૌથી વધારે ગીતો આલ્બમમાં ગાયા કે તમારે કોઈ આગળ મૂવીમાં ગાયેલા કે પછી કોઈ ટેલિફિલ્મ કરેલી? તમે ફિલ્મ કરેલી મેં, એકલો રબારી. એની અંદર તમારું પાત્ર છે કે સિંગિંગ છે? પાત્ર છે. પાત્ર શેનું તમે પાત્ર કર્યું હતું એમાં? તેમાં મેં પાત્ર ભજવ્યું હતું, મતલબ જે ગોવાળી હોય છે ને એમના ત્યાં દુકાળ પડે છે, તે અમારા ઘેર આવે છે, મારે બધું રેડી હોય છે કમ્પ્લીટ પૈસા ટકે, એટલે આવે છે, એમની મદદ કરું છું એમ. તો એ ટેલિફિલ્મ જે તમે શોર્ટ ફિલ્મમાં કામ કર્યું, એ શોર્ટ ફિલ્મ કોણે બનાવી હતી? નિર્મિત કોણ હતો અને એના લેખક કોણ હતા? જાતે ગોપાલભાઈ દેસાઈએ કરી હતી. સરસ. તો મિત્રો, ગોપાલભાઈની પોતે શોર્ટ ફિલ્મ સુધી પણ નિકુલભાઈએ કામ કરેલું છે અને નિકુલ એક એવો આપણો નાનો દીકરો છે જે સમાજ સાથે, જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. તો નિકુલ, હવે તમે આગળ જિગ્નેશભાઈ સાથે તમે કીધું કે મને જિગ્નેશભાઈના ગીત વધારે ગમે છે, તો જે જૂના સિંગરો હતા જેમ કે મણિરાજ છે, પ્રફુલ્લ દવે છે, એવા આપણા પ્રાણલાલ વ્યાસ છે, એવા ઘણા સિંગરો થઈ ગયા, એમાંથી તમને સૌથી વધારે પસંદ કયો સિંગર? એમ મને મણિરાજ બારોટ, કેમ કે મણિરાજ બારોટ છે ને એ મારા પપ્પાને બહુ ગમે છે અને મને પણ બહુ ગમે છે. ને આમ તો બધા કલાકારો મને ગમે જ છે, પણ મણિરાજ બારોટ 2 પોઈન્ટ વધારે ગમે છે, કેમ કે એમના સોંગ કો, ભજન કો, કોઈ પણ કો, અત્યારે જે આવતું હોય ને બારે નવું, તો એમના સોંગો અંદરથી જ આવે છે. જી.
તો મિત્રો આપણે આગળ પણ વાત કરી હતી જે રસિકરાજ બારોટના ઇન્ટરવ્યુમાં, કારણ કે કોઈ બી લેખક ગીતકાર ગીત લખે તો એમાં મણિરાજનો ટચ તો હોય જ. શું કેવું હા નિકુલભાઈ? સાચી વાત છે. અને કોઈ એવો ગરબો નથી કે જે મણિરાજે ના ગાયો હોય. અને અત્યારે નિકુલ પણ મણિરાજને ફોલો કરે છે. એવું ઘણા ગુજરાતની અંદર ઘણા ગીતકાર છે, ઘણા સિંગરો છે, તે ફોલો કરે છે મણિરાજને. કોઈ મણિરાજનું સારું ગીત તમને યાદ આવતું હોય તો, જે તમે બેઠા હો અને જ્યારે તમને વધારે યાદી અપાવતું હોય એવું કોઈ ગીત? મારું આ સોંગ નિકુલ દરજી ઓફિશિયલમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. કૃષ્ણ ભગવાનનું છે અને ત્યારે ગાવું ત્યારે હો એ મણિયારો આયો ઘરના એ ઓગણે ને કોઈ આયો રે હાડી વાળો મેઘ કે હોવે હોવે આયો હાડી વાળો મેઘ કે હું તો તને વારી જાવું રે મણિયારા કે હું તો તને વારી જાવું રે મણિયારા. વાહ 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 વાહ, સરસ સરસ. તો નિકુલભાઈ, તમે આ જે સિંગિંગમાં છો તે સિંગિંગ તમે ઘરે જ રિયાઝ કરો કે કોઈ ક્લાસ જોઈન કરેલા છે તમારે? ના, ઘેર જ રિયાઝ કરું છું. ઘેર જ રિયાઝ કરો એટલે કોઈ પછી તમે એક હાર્મોનિયમ વગાડો એવું કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ તમને ફાવે વગાડતા હાલ? ના, બીજું નહીં, એક હાર્મોનિયમ જ. તો તમારે એવું ખરી કે આગળ મારે ક્લાસ કરવો જોઈએ કે જે ઘરેથી મને જે મળે છે એ પૂરતું જ છે? ના, ઘેરથી મળે પૂરતું જ છે. પૂરતું જ છે. સરસ સરસ. અને બીજું કે હાલની તારીખમાં તમારા મેં ઘણા બધા સોંગ સાંભળ્યા જે ખુદ તમારે ગીત ગમતું હોય અને જે તમારું ગીત ઘણું વાયરલ થયું એવું કોઈ ગીત? મારી નિકુલ દરજી ઓફિશિયલમાં વાયરલ થયું હતું અને બહુ સારી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો પણ બની હતી. અને એ સોંગ ગાવું ત્યારે હો બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હારે કાળા કાચ બ્લેક ક્રેટામાં જોયા બીજા હારે ખોટા ખાઈને સોગન માલણ ભૂલી મારો પ્રેમ. એક તમે બીજું મા ઉપર ગીત ગાયું હતું હા કે હમણાં આવ્યું હતું, એ પણ ગીત બહુ સારું હતું થોડું. હા હો પોતે ભૂખી રહીને મને ખવડાવતી તી રોટલો પોતે ભૂખી રહીને મને ખવડાવતી તી રોટલો હાથ જન્મ સુધી વળશે નહીં ઉપકાર મારી માનો. વાહ વાહ વાહ, સરસ. તો અત્યારે નિકુલ તમને હાલની તારીખમાં જે ફેમિલી સપોર્ટ કરે છે એવો બહારેથી તમને સૌથી વધારે સપોર્ટ મળ્યો હોય તો કોનો? બહારથી તો મારા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડો બધાનો આમ તો ફૂલ જ સપોર્ટ છે, સમાજનો, માતા પિતાનો. નહીં, એવું કે દાખલા તરીકે તમે ઘરે હો અને પ્રોગ્રામની તારીખ કોઈએ લીધી હોય અને એને એવું થતું હોય કે નિકુલને બોલાવો છે અને નિકુલને સાથે લઈ જવાવાળો કોઈ એવો પપ્પા સિવાય કોઈ બહારની વ્યક્તિ? પપ્પા સિવાય બહારની વ્યક્તિ તો આમ તો મારા ઘણા બધા મિત્રો છે. ઠાકોર છે. મને કોઈ બી પ્રોગ્રામમાં જે લખાયો હોય તારીખ તો મને પહેલો કહે કે નિકુલને બોલાવો કે સારું છે, એ ટાઈપ. એટલે ત્યાં અમદાવાદની અંદર પ્રોગ્રામ કરો, ગામડે પ્રોગ્રામમાં તમે કરતા હો છો. અને જે આ તમે સિંગિંગમાં તે ગીત લખો, ગીત તમારા કોણ પપ્પા લખે કે ગીતકાર લખી આપે? ગીતકાર લખી આપે. ગીતકાર લખી આપે છે એમ, એવું. અને જે ખાસ કરીને કયા ગીતકારમાં તમે વધારે તમને ગીત ગમે એમ કે દાખલા તરીકે સોવનજી ઠાકોર છે, દર્શન બાજીગર છે, નરેશ વાયડ છે, ઘણા બધા ગીતકારો છે, એમ કે તમને કોનું ગીત વધારે એમ કે આનું ગાવું મને ગમે એમ? ધાર્મિક મામુસણા ભૂવા પાણી કરવા જતા ભૂવા મારા, એવું એનું વધારે તમને કોઈ એમનું ગીત એક? હો ભૂવા પાણી કરવા જાતા ભૂવા મારા દોઢાલી ધૂણવા આયા માતા મારા ડાચેડોના દેશમાં પોમરું દેશમાં કબેરો શો કે હને પાઘડીવાળા વેશમાં અલ્યા ભાઈ ભૂવા પાણી કરવા જાતા ભૂવા મારા. વાહ વાહ વાહ. અત્યારે નિકુલભાઈ ગુજરાતની અંદર એક લોકસંગીત જેમ કે આપણા બનાસકાંઠાની અંદર સૌથી વધારે લોકસંગીતને લોકો જાણે છે. જેવી રીતના આપણે મુંબઈ બાજુ જઈએ તો એમાં ગરબાઓની અંદર સુગમ વધારે ચાલે છે, કારણ કે સુગમ થોડું ઠંડુ હોય જે આપણે આ બાજુમાં ઓછું ચાલતું હોય છે. એટલે તમને રસ સુગમમાં કે આપણા દેશી સંગીતમાં છે કે આપણા દેશી સંગીત અને લોકગીતોની અંદર એમાં તમને લોકગીતો છે એમાં તમને ગરબા વધારે ગાવા ગમે કે પછી ડાયરો આપણો જે લોક સાંસ્કૃતિક ડાયરો છે?
ગરબા અને ડાયરા બધું ડાયરા વધારે. એટલે તમે ડાયરાની અંદર જે પરફોર્મન્સ કરો એ પરફોર્મન્સમાં તમને વધારે ઇન્ટરેસ્ટ કે ગરબાની અંદર, કે બંને સાથે જ લઈને ચાલો છો? બંને સાથે લઈને ચાલુ છું. નવરાત્રિ ગરબા હોય કે ડાયરો હોય બંને સાથે જ રાખવાનું છે. બીજું કાંઈ આગળ તમે આપણા દર્શકોને કહેવા માંગો? આપણા દર્શકોને કહેવા માગું છું કે આપણે મહેનત કરવી જોઈએ તો આપણને ભગવાન ફળ આપે જ છે. તો મિત્રો મહેનત કરો, અત્યારે ટાઈમ છે, મહેનત કરો. અને મિત્રો હું એટલું કહીશ કે સરસ્વતી છે એ કોઈની બંધાયેલી નથી. નિકુલના પપ્પાએ સપનું જોયું હતું, એ મણિરાજના ફેન હતા અને નિકુલના પપ્પાએ સપનું જોયું, જે સપનું નિકુલે સાકાર કર્યું અને માતાજી ભગવાને પણ એમને એવો સપોર્ટ આપ્યો કે નિકુલના ગળાની અંદર સરસ મજાનો કંઠ આપ્યો અને નિકુલ અત્યારે સારું ગાય છે, સારી નામના છે. અને બીજું તો કે આપણા બધાને સપોર્ટની જરૂર છે, જેથી સમાજનો દીકરો આગળ આવે એવી આપણી ઈચ્છા છે અને જે એક નામ કરે અને સમાજને કામ લાગે એવી આપણી ઈચ્છા છે. તો તમે નિકુલ ઇન્સ્ટાગ્રામ વિશે કંઈ કહેવા માગતા હતા? હા, કે મારું નિકુલ દરજી ઓફિશિયલમાં અમારા ચાહક મિત્રોએ અને 18 આલમે મારો વિડીયો 3 મિલિયન સુધી પહોંચાડ્યો છે અને એની મારે 2 લાઈન ગાવી ત્યારે, હો એવી રાતો અંધારી સતીને વાયક આયો જી, હેજી મારે જાવું ધણીને દરબાર રે હા, ઓહો એવી રાતો અંધારી સતીને વાયક આયો જી. વાહ વાહ, સરસ સરસ. અને હાલ તમે જે ઇન્સ્ટાગ્રામની વાત કરી, કોઈ વ્યક્તિને પ્રોગ્રામ માટે કે કોઈ ગીત ગવડાવવા માટે તમારો કોન્ટેક કરવો હોય તો મારો ઇન્સ્ટાગ્રામમાં મારો પોતાનો નંબર આપેલો જ છે, પ્રોગ્રામ માટે કોન્ટેક કરી શકો છો. અને તમારી યુટ્યુબમાં ચેનલ? નિકુલ દરજી ઓફિશિયલ. ફેસબુકમાં પેજ? હા, એ નિકુલ દરજી ઓફિશિયલ. અને ઇન્સ્ટામાં પણ એ જ છે એમ ને? હા, ઇન્સ્ટાગ્રામમાં એ છે અને 44,000 ફોલોવર્સ છે. અને આગળ ભવિષ્યમાં કોઈ તમારે ફિલ્મ લાઈનમાં જવાની ઈચ્છા કે ફિલ્મમાં સિંગિંગ કરવાની ઈચ્છા? હા. એટલે અભિનય પ્રત્યે કે સિંગર તરીકે? સિંગર પ્રત્યે. સિંગર ને અભિનય બંને? બંને. અને અત્યારે જે હાલ તમે ટેલિફિલ્મ બનાવ્યું એના પછી કોઈ બીજું કોઈ પ્રોજેક્ટ તૈયાર કરી તમારા માટે? હા. એવું એમ? અને એમાં કામ કરવાની ઈચ્છા ખરી તમારે? હા. તો હાલ આના પછીનો કોઈ નેક્સ્ટ તમારું નવું કોઈ સોંગ બીજું? આ સોંગ રેકોર્ડિંગ કરેલું છે પણ એનો પહેલથી ટાઇટલ નહીં આપી શકું. અચ્છા. તો મિત્રો કોઈ બી સિંગર હોય તો એનો કોઈ બી ના આપી શકે, કે દરેક વાતનો એમનો એક પ્રોટોકોલ હોય, એટલે કોઈ રજૂ ના કરી શકે કે મારું આ સોંગ છે. પણ આ કઈ નિકુલ દરજી ઓફિશિયલ ઉપર જ આવશે? હા. એ તો નિકુલ દરજી ઓફિશિયલ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. અને મિત્રો અમારા ભાઈની ચેનલ છે વાવ થરાદની જમાવટ, તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. જય માતાજી. અત્યારે હાલ મારી જોડે નિકુલના પપ્પા ભરતભાઈ છે, એમની જોડે આપણે હવે થોડી વાત કરીએ. જય માતાજી ભરતભાઈ. જય માતાજી. ભરતભાઈ, આ નિકુલ જે સિંગિંગ કરે છે એનો અવાજ પણ બહુ સરસ છે. માતા સરસ્વતીના એને આશીર્વાદ છે અને ભવિષ્યની અંદર સારી નામના કરે એવી શુભકામના છે. ભરતભાઈ, તમને ક્યારે લાગ્યું કે નિકુલ એની અંદર અવાજ છે એ ગઈ શકે છે એવું? આમાં એવું હતું સાહેબ કે નિકુલ ભણીને આવતો શાળાથી, અને જે અમારા જીતુભાઈ કરીને છે, પટેલ છે, બહુ ગુડ માણસ છે, વિજાપુર તાલુકો અને હાથીપુરા ગામ છે. એ ગવડાવ્યું 1-2 વખત મેં જોયું, મેં કીધું ગવડાવે છે. પછી એક દિવસ એને બહુ બધી ચોકલેટો આપીને બહુ ગવડાવ્યું. પછી આપણને એવી લાલચ લાગી કે આજે આ છોકરો કરે છે તો એનામાં આપણે મદદ કરવી જોઈએ. ત્યાંથી મૂળ એમ ધીરે આપણે એની મદદ ચાલુ રાખી. પછી તમને એવું લાગ્યું કે નિકુલ ગઈ શકે છે, અને નિકુલને પછી ત્યાંથી જેવી રીતના નિકુલ અહીંયા કને જાતો હતો અને રસ્તાની અંદર ગાયું અને જીતુભાઈએ સાંભળ્યું, તમે સાંભળ્યું અને પછી એને સ્ટેજ ઉપર લઈ જવા? બહુ સ્ટેજ એટલે કે એને કોઈ સ્ટેજમાં બાકી જ નથી રખાયું. છેલ્લે હમણાં પાલનપુર ડાયરો હતો જિગ્નેશભાઈનો, તોય પણ એને સ્ટેજ ઉપર મેં ચડાવી દીધો હતો. આકાબા ગઢવી હતા, બહુ નામી કલાકારો હતા, અને સ્ટેજ ઉપર ચડાવી દીધો. જિગ્નેશભાઈ જોડે વાતચીત કરાવી, મુલાકાત થઈ ગઈ. જિગ્નેશભાઈએ ઘરે આવીને મળવાનું પણ કીધું. કાજલબેન મેહરિયા પણ આપણને સેટ અપોઇન્ટમેન્ટ આપ્યો, ઘેર આવજો નિકુલ માટે મળવાનું. ઘણા બધા કલાકારોને હું મળ્યો છું, ઘણા બધા કલાકારો સારો રિસ્પોન્સ આપ્યો, સાથ સહકાર આપ્યો. વિક્રમભાઈ ઠાકુર સુપરસ્ટાર નિકુલને ખોળામાં બેસાડી
અને આશીર્વાદ આપ્યા છે કે બેટા તો એક દિવસ મારા જેવો બને. એટલે આ બધું મળ્યું રહેશે કુદરતની અને આપ બધાની આશાથી બધું સારું જ થાય છે. અને નિકુલના તમે બીજા ગીતકારો ગીત લખે, તમારી ઈચ્છા ખરી કે નિકુલ માટે ગીત લખવાની? હા, એક ગીત મારી ઈચ્છા એવી ખરી, પણ એના માટે હાલ મારે શોધેલું જ છે. આમ શબ્દો બધું પડ્યું છે, પણ હાલ એક પ્રશ્ન બનેલો છે એટલે કે હવે હાલ 4 મહિના કંઈ ના થાય, એક હમણાં રેકોર્ડિંગ જ કરેલું છે. એટલે એ ગીતની અંદર થોડીક કહાની મારા ઘર વિશેની જ છે, જે આપણી મારા પૂરા પરિવાર વિશે જ પારિવારિક સોંગ છે. પારિવારિક છે. અને નિકુલનો તમે જે રિયાઝ છે એ ઘરે જ અમદાવાદ જ કરાવો કે ઘરે જ ઘરે જ કરાવવાનો? હું જાતે જ બેહવાનું કરે, મારે જ કરાવવાનું. અને મેં સાંભળ્યું કે તમને પણ સિંગિંગની અંદર રસ હતો અને તમે પણ એક સિંગર બનવા માંગતા હતા, પણ કોઈ સમય અને પરિસ્થિતિની અડચણના કારણે? બસ આવી પરિસ્થિતિ. બાકી હું ખાસ ફેન તો અત્યારે બધા તમામ કલાકારોનું માનું છું, પણ ગોડો પ્રેમી હું તો હું મણિરાજ બારોટ. મણિરાજ બારોટ. તમને જો મિત્રો ભરતભાઈને પ્રેરણા મણિરાજમાંથી મળી, પણ સમયની સાથે સાવધાન થઈ એ એમનું સપનું સાકાર કરી ના શક્યા, અને એમનું સપનું એ હવે નિકુલની અંદર જુએ છે. અને નિકુલ અત્યારે પપ્પાનું સપનું પણ પૂરું કરી રહ્યો છે. અને નિકુલને તમે આગળ હાલ ભણે છે, 10મામાં આવ્યો, એટલે આગળ ભણી અને આની જ લાઈનમાં તમારે મૂકવો કે? આ જ આપણું સપનું. આ નિકુલ સારું ભણે, બસ આ કરે, બે જ. પાણીનો લોટો એને ભરવા નહીં. અચ્છા. તો મિત્રો નિકુલ માટે પપ્પા છે ને અત્યારે હાલ એમ કહેવાય કે બધું જ કરી રહ્યા છે. જે નિકુલ કહે છે એ બધું કરવા તૈયાર છે, પણ નિકુલ પણ સાથે ને સાથે સામે 100% પપ્પાને આપી રહ્યો છે. શું કેવું ભરતભાઈ તમારું? 100% આજ્ઞાનું પાલન કરે છે. કોઈ પણ વસ્તુ, જમવાની વસ્તુ હોય તો જો આગા પાછળ હું તો પહેલો ફોન આવે કે પપ્પા આ વસ્તુ ખાવી કે ના ખાવી. હું કહું કે આ ખાવાય તો જ ખાવાય, નહીં ખાવાની. મિત્રો સિંગિંગની અંદર ઘણું બધું જોવું પડતું હોય છે કે આ વસ્તુ ખવાય, આ વસ્તુ ના ખવાય, હવે કઈ મોસમમાં કઈ વસ્તુ ખાવી, એ બધી. ભરતભાઈ સિંગર નથી, પણ એમના દિલની અંદર, માઇન્ડની અંદર સિંગર છે અત્યારે, જે અત્યારે હાલ નિકુલની અંદર પોતે ઢાળવી રહ્યા છે. એક એમ કહેવાય કે ભરતભાઈ પપ્પાની સાથે સાથે એક એવા શિલ્પકાર છે કે જે પોતે કલાકારને ઘડી રહ્યા છે. સાચી વાત. મારા અંદર એટલે કે હાલ હું તમે જો કહો તો પ્રૂફ અત્યારે આપને આપે, મારા પપ્પા એક્સપાયર થયેલા છે. મણિરાજ બારોટનું કોઈ એવું ગીત નહીં કે હું ના ગાઈ શકું, હું પોતે જ. તમે કોઈ પણ કહો મણિરાજ બારોટનું, પણ આજે નહીં, તમે બીજી વખત આવજો, ચોક્કસથી તમને સંભળાવીશ. સરસ. આપણે નિકુલ સાથે પણ બહુ સારી વાત કરી, ભરતભાઈ પણ સાથે બહુ સારી વાત કરી. અને મિત્રો આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેનાથી આપણો નિકુલ આગળ જઈ શકે અને નિકુલને સારું સ્ટેજ મળે અને એની પ્રગતિ થાય. એની પ્રગતિમાં જ આપણે રાજી છીએ. અને જેમ બને એમ વિડીયો આગળ શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. અને બીજું ભરતભાઈ, આગળ તમે કંઈ કહેવા માંગો? બસ આગળ દર્શક મિત્રો 18 આલમને એટલું કહીએ છીએ કે નાના પરિવારમાંથી છે, સાથ અને સહકાર આપજો. આ તમારા બધાનો ઉપકારી રહે સદાય માટે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો. નિકુલભાઈ